નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંસ્કૃત જે ધોરણ 11ની અંદર 2025 પરીક્ષા વાર્ષિક લેવાની છે એની બ્લુ પ્રિન્ટ બનવાનું પ્રશ્નપત્ર તમારી સમક્ષ આવી ગયું છે. તો તમે જે પ્રશ્નપત્ર તમારે પદગણ માતૃભાષાનો અનુવાદ કરવાનો છે એની અંદર તમારે 3 શ્લોક આપ્યા છે, એમાં કોઈ પણ 2 શ્લોકનો અનુવાદ કરવાનો છે. અને એના પછી વાત કરી છે વિવરણાત્મક નોંધ, તો એની અંદર પણ તમારે નોટ લખવાની છે કોઈ પણ એક ઉપર. પછી શ્લોક પૂર્તિ કરવાની છે. તમને 2 શ્લોક આપેલા હશે, કોઈ પણ 1 શ્લોક લખવાનો છે. પછી તમારે ઉચિત વિકલ્પો જે લખવાના છે શોધીને, એ પણ તમારે 4 ગુણની અંદર પૂછાશે. વિભાગ બી, તો વિભાગ બીની અંદર તમારે અનુવાદ કરવાનો છે, જે તમારે કોઈ પણ 2 ફકરાનો અનુવાદ કરવાનો છે, પાઠને આધારિત છે. અને એના પછી પણ તમારે વિવરણાત્મક નોટ લખવાની છે. એના જે 2 માર્ક્સ છે, કોઈ પણ 1 કરવાની છે નોટ. અને એના પછી રિક્ત સ્થાન પૂર્તિ કરવાની છે, જે ખાલી જગ્યામાં કયો જવાબ આપે એ પણ 2 ગુણમાં છે. અને એના પછી તમારે નીચેના આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, એ પણ 4 ગુણની અંદર છે. પછી તમારું જે વ્યાકરણ છે વિભાગ સીની અંદર, તો ફકરા ઉપરથી તમારે એના જવાબ લખવાના છે. અને પછી આની અંદર સમીક્ષાત્મક નોંધ તમારે લખવાની છે. નીચે આપેલા સંદર્ભ સમજાવવાના છે, એ પણ 3 ગુણની અંદર કોઈ પણ 1 સમજાવવાની વાત કરી છે. અને એના પછી નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે શોધીને લખવાનું છે. તમારે નીચે ઓપ્શન આપેલા જ છે, બરાબર. તમારે એ પણ સરળતા એકદમ રહેશે. વિભાગ ડીની અંદર વાત કરવામાં આવે તો એમાં પણ ફકરા ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખવાના છે. તમારે કોઈ પણ 3 જવાબ લખવાના છે, તો તમારે 3 માર્ક્સ મળી રહેશે. અને એના પછી તમારે રિક્ત સ્થાનના પૂર્તિ કૃત નીચેના આપેલી ખાલી જગ્યાઓ તમારે પૂરી કરવાની છે. આ તમારી હતી વિદ્યાર્થી મિત્રો. હવે વિભાગ એની અંદર વાત કરીએ તો વિભાગ એની અંદર પણ તમારે જે પરિચયાત્મક નોંધ લખવાની છે, 6 ગુણની અંદર પૂછાશે. પછી છંદ અથવા અલંકાર તમારે સમજાવવાના છે કોઈ પણ 1, તો એ 2 ગુણની અંદર પૂછાશે. પછી વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ કયો આવે છે એ તમારે લખવાનો છે, એ પણ 8 ગુણની અંદર. સંસ્કૃતમાં ટૂંકું વિદ્યાર્થી મિત્રો બહુ આવે છે. આ હતી તમારી 2025ના પ્રશ્નપત્ર માટેની બ્લુ પ્રિન્ટ. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, શેર કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આ ચેનલની અચૂકથી વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.